5 વાગ્યા સુધીના પ્રથમ તબક્કામાં જે મતદાન થઈ ચૂક્યું છે તેના આંકડા જાહેર કરવામાં આવી ચૂક્યા છે। 5 વાગ્યા સુધીના આંકડા જાહેર, જેમાં યુપીમાં 57.54%, મહારાષ્ટ્રમાં 54.85% મતદાન નોંધાયું, રાજસ્થાનમાં 50.27% મતદાન કરવામાં આવી ચૂક્યું છે। ઉત્તરાખંડમાં 53.56% મતદાન થયા હોવાના આંકડા અત્યારે સામે આવી રહ્યા છે। ત્યારે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો ત્યાં 77.57% મતદાન થઈ ચૂક્યું છે। પ્રથમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થવાને આરે છે। ત્યારે હવે 5 વાગ્યા સુધીના મતદાનના તમામ આંકડા જાહેર કરાઈ રહ્યા છે, જેમાં યુપીમાં 57.54% અને મહારાષ્ટ્રમાં 54.85% મતદાન થઈ ચૂક્યું છે। આ તરફ રાજસ્થાનમાં પણ 50%, એટલે કે 50.27% મતદાન નોંધાયું। ઉત્તરાખંડમાં 53.56% જેટલું મતદાન થઈ ચૂક્યું છે। સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં થયું છે, ત્યાં 77.57% જેટલું મતદાન અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યું છે। 5 વાગ્યા સુધીના આ આંકડા છે તમામ રાજ્યોના જે અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં મતદાન થયું છે। રાજકોટમાં લોકસભાની ચૂંટણીને લઈ અને બંને પક્ષના નેતાઓએ આજે પોતાની દાવેદારી નોંધાવી દીધી હતી, જેમાં પરેશ ધાનાણીએ આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું। ત્યારે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ગત 16 એપ્રિલે ઉમેદવારી નોંધાવી હતી અને ત્યારે હવે પરેશ ધાનાણીના ફોર્મ ભરતા સમયે કોંગ્રેસ આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અને આ બીજી તરફ ક્ષત્રિય સમાજની મહિલાઓએ મોટો નિર્ણય પણ લીધો છે। ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન હેતલબા વાઘેલાનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે તેઓ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ફોર્મ નહીં ભરે, તેમજ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમે પરેશ ધાનાણી સાથે છીએ। તો ક્ષત્રિય સમાજ દ્વારા આ એક મોટો નિર્ણય કરવામાં આવી ચૂક્યો છે, જેની અંદર તેઓએ કોંગ્રેસને સમર્થન આપવાનું જાહેર કરી દીધું છે। હેતલબા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, જેની અંદર તેઓના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેઓ પરસોત્તમ રૂપાલા સામે કોઈપણ પ્રકારે ઉમેદવારી ફોર્મ નહીં ભરે, પરંતુ તેઓનું સપોર્ટ છે તે તેઓ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને આપશે। ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું। રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે નામાંકન ફોર્મ ભર્યું, ત્યારે તે પહેલા તેઓએ એક સભાનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને ખાસ તો કોંગ્રેસના જે આગેવાનો છે, એટલે કે સિનિયર નેતાઓ છે, કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, તે આ સભા સ્થળે પહોંચ્યા હતા। આ સાથે કોંગ્રેસના જે નેતાઓ અને ખાસ તો જે સમર્થકો છે તે પણ સભામાં પહોંચ્યા હતા। ચોક્કસથી કહી શકાય કે એક બાજુ જ્યાં ક્ષત્રિય સમાજનું વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે, ત્યારે બીજી બાજુ કોંગ્રેસે પણ એક સભા ગજવી હતી અને આજરોજ કહી શકાય કે જાહેર સભા બાદ જે પરેશ ધાનાણી છે તેઓએ વિજય મુહૂર્તના ઘડીએ ફોર્મ ભર્યું હતું। ખાસ તો કોંગ્રેસના જે આગેવાનો છે અને ઇન્ડિયા એલાયન્સના જે આગેવાનો છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ જ બહોળી સંખ્યામાં કોંગ્રેસના જે આગેવાનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ તો ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા કોંગ્રેસના જે ઉમેદવાર છે પરેશ ધાનાણીએ જે ભાજપના જે તેવર છે તેના ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા અને આને જ લઈને ક્યાંક શક્તિસિંહ ગોહિલે પણ પોતાનું જે નિવેદન છે તે આપ્યું હતું કે જે વખતે રૂપાલા અને ધાનાણી વચ્ચેની જે પહેલી ટક્કર હતી તેમાં ધાનાણીની જે જીત થઈ હતી એ જ પ્રકારનું પુનરાવર્તન રાજકોટમાં થઈ શકે છે, એ પ્રકારની પ્રતિક્રિયા શક્તિસિંહ ગોહિલ તરફથી પણ મળી હતી। ચોક્કસથી વિજય મુહૂર્તમાં જ્યારે આજરોજ પરેશ ધાનાણી તરફથી જે નામાંકન ફોર્મ ભરવામાં આવ્યું, ત્યારે એ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, કોંગ્રેસના જે સમર્થકો છે, તેઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। જી, તો આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર રાજકોટમાં હવે પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી દ્વારા ઉમેદવારી પત્ર સત્તાવાર રીતે ભરી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ ક્ષત્રિય સમાજની જે મહિલા છે હેતલબા વાઘેલા, તેમના દ્વારા એક નિવેદન પણ સામે આવી રહ્યું છે। તેઓ જણાવી રહ્યા છે કે પરેશ ધાનાણીની સાથે અમે છીએ, પરસોત્તમ રૂપાલા સામે અમે ફોર્મ નહીં ભરીએ, પરંતુ પરેશ ધાનાણી છે તેઓની સાથે અમે છીએ, અમારું સમર્થન તેઓને રહેશે। તો રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ આજે ઉમેદવારી પત્ર ભરી દીધું છે। નામાંકન પત્ર ભરી અને સત્તાવાર રીતે રાજકોટ લોકસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે। ફોર્મ ભરતા સમયે અનેક કોંગ્રેસના આગેવાનો પણ તેઓની સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ક્ષત્રિય સમાજના મહિલા આગેવાનનું આ સમગ્ર કાર્યક્રમની અંદર એક નિવેદન પણ સામે આવ્યું છે,
જેમાં તેઓના દ્વારા જણાવવામાં આવ્યું છે કે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધમાં અમે કોઈ પણ ફોર્મ નહીં ભરીએ, પરંતુ પરેશ ધાનાણીને સમર્થન આપીશું. લોકસભા ચૂંટણીને લઈ અને પ્રથમ તબક્કાનું મતદાન આજથી શરૂ થયું છે, જેને લઈ અને રાજ્યમાં ચાલી રહેલી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણીની આચાર સંહિતાના કારણે તારીખ 20, 21, 27 અને 29 એપ્રિલની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. તેમજ 4 અને 5 મેના રોજ લેવાનારી પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે, તો 8 અને 9 મેની પરીક્ષા યથાવત રહેશે. ત્યારે ચૂંટણી પંચના નિર્દેશ બાદ પરીક્ષાને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવી ચૂક્યો છે. તો ગૌણ સેવા પસંદગી મંડળની જે પરીક્ષા લેવાવાળી હતી તે પરીક્ષાને રદ કરવામાં આવી છે, મોકૂફ કરવામાં આવી છે. 20, 21, 27 અને 29 તારીખના રોજ આ પરીક્ષા યોજાનારી હતી, જે પરીક્ષાને હવે મોકૂફ રાખવામાં આવી છે. આ સાથે જ 4 અને 5 મેના રોજ જે પરીક્ષા લેવાની હતી તે પણ મોકૂફ રાખવામાં આવી છે, પરંતુ 7 મે પછી એટલે કે ત્રીજા તબક્કાની ચૂંટણી પછીની 8 અને 9 મેના રોજ જે પરીક્ષા યોજાવાની છે તે પરીક્ષા યથાવત છે. એટલે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણીની આચાર સંહિતાના કારણે આ નિર્ણય લેવાયો હોય તેવી સ્પષ્ટતા પણ તેમના દ્વારા કરવામાં આવી છે. જુનિયર અને સિનિયર ક્લર્કની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચના નિર્દેશ બાદ આ પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે તેવી સ્પષ્ટતા પણ તેમના દ્વારા ખાસ પ્રકારે કરવામાં આવી ચૂકી છે. તારીખ 20, 21, 27 અને 29 એપ્રિલના રોજ જે પરીક્ષા યોજાનારી હતી તે પરીક્ષાને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને આ સાથે જ 4 અને 5 મેના રોજ જે પરીક્ષા લેવાનારી હતી તેને પણ મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. અને ત્યારબાદ 8 અને 9 મેના રોજ જે પરીક્ષા લેવાવાની છે તેને યથાવત રાખવામાં આવી છે, તે પરીક્ષા લેવાશે. ગૌણ સેવા પસંદગી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે ચૂંટણીની આચાર સંહિતાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવી સ્પષ્ટતા પણ તેમના દ્વારા કરવામાં આવી છે. જુનિયર અને સિનિયર ક્લર્કની આ પરીક્ષા હતી, જેને મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. ગુજરાતમાં સરકારી ભરતી માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. જોકે આ વખતે જુનિયર અને સિનિયર ક્લાર્કની જે પરીક્ષાઓ નિયત કરવામાં આવી હતી તે અચાનક મોકૂફ રાખતો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આ નિર્ણય લેવાયો તેની સત્તાવાર રીતે જાહેરાત પણ કરવામાં આવી છે અને તેનો પરિપત્ર પણ કરવામાં આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર અને સિનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ લેવામાં આવનાર હતી તે અત્યારે હાલ પૂરતી મોકૂફ રાખતો નિર્ણય લેવામાં આવ્યો છે. આપને ખાસ જણાવી દઈએ કે માત્ર 8 અને 9 મેની જે પરીક્ષા લેવામાં આવનાર હતી તે યથાવત રાખી છે, પરંતુ અન્ય પરીક્ષાઓ જેમ કે 20, 21, 27 અને 29 એપ્રિલે જે પરીક્ષાઓ લેવાની હતી તે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. તે જ રીતે 4 અને 5 મેના રોજ જે પરીક્ષાઓ લેવાની હતી તે પણ મોકૂફ રાખતો નિર્ણય લેવામાં આવ્યો છે. જુનિયર અને સિનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો નક્કી કરી દેવામાં આવી હતી, પરંતુ 20, 21, 27 અને 29 એપ્રિલ ઉપરાંત 4 અને 5 મેની પરીક્ષાઓ મોકૂફ રાખતો નિર્ણય લીધો છે. જ્યારે 8 અને 9 મેની જે પરીક્ષાઓ લેવા તે યથાવત એટલે કે તે જાહેર કરી હતી તે મુજબ જ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ આ પરીક્ષાઓ મોકૂફ રાખી છે, પરંતુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ખૂબ જ ઝડપથી નવી પરીક્ષાની તારીખો પણ જાહેરાત કરશે અને તેની સત્તાવાર રીતે પરિપત્ર દ્વારા આદેશ પણ કરવામાં આવશે. પરંતુ ગુજરાતમાં જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા માટે તૈયારી કરી ચૂકેલા ઉમેદવારો માટે હાલ નિરાશાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ કેટલાક વહીવટી કારણોસર આ પરીક્ષા મોકૂફ રાખતો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને કયા વહીવટી કારણો નડ્યા તે તો ખબર નથી, પરંતુ જે યુવાનોએ પરીક્ષા માટે સંપૂર્ણ તૈયારી કરી હતી તે લોકોને અત્યારે નિરાશા સાંપડી છે.
તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 8 અને 9 મેની જે પરીક્ષા યોજાનારી છે તે પરીક્ષાને યથાવત રાખવામાં આવી છે, કારણ કે ત્યારે ત્રીજા તબક્કા એટલે કે 7 તારીખનું જે મતદાન છે તે યોજાઈ જશે અને ત્યારબાદ 8 અને 9 તારીખની જે પરીક્ષા છે તેને યથાવત રાખવાનો નિર્ણય તેમના દ્વારા કરવામાં આવી ચૂક્યો છે. ચૂંટણીની આચારસંહિતાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેની અંદર જુનિયર અને સિનિયર ક્લર્કના પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ચૂંટણી પંચના નિર્દેશ બાદ આ પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. આ સ્પષ્ટતા પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે. તારીખ 20, 21, 27 અને 29 એપ્રિલની જે પરીક્ષા યોજાવાની હતી તેને મોકૂફ રાખવામાં આવી છે. જુનિયર ક્લર્ક અને સિનિયર ક્લર્કની આ પરીક્ષા યોજાવાની હતી, જેને મોકૂફ રાખવામાં આવી છે. 8 અને 9 મેના રોજ જે પરીક્ષા યોજાવાની છે તે પરીક્ષાને યથાવત રાખવાની સ્પષ્ટતા તેમના દ્વારા કરવામાં આવી છે. ચૂંટણીની આચારસંહિતાના કારણે આ મોટો અને મહત્વનો નિર્ણય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવ્યો છે અને તમામ જે પરીક્ષા હતી તેને મોકૂફ રાખવામાં આવ્યો છે. ચૂંટણીની આચારસંહિતાના કારણે આ નિર્ણય તેમના દ્વારા કરવામાં આવ્યો છે. પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો, જેની અંદર જુનિયર ક્લર્ક અને સિનિયર ક્લર્કની પરીક્ષા યોજાવાની હતી તે પરીક્ષાને હવે મોકૂફ રાખવામાં આવી છે. ચૂંટણી પંચના નિર્દેશ બાદ આ પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. જુનિયર અને સિનિયર ક્લર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. તૈયારી કરતા ઉમેદવારોમાં ક્યાંક નિરાશા સાંપડી હોય તેવું પણ સ્પષ્ટપણે બતાઈ રહ્યું છે. અમદાવાદમાં એક કમકમાટી ભરી દુર્ઘટના ઘટી હતી, જેમાં અસાર વાવ વિસ્તારમાં દાદાહરીની વાવ પાસે રેલવેની દિવાલ ધરાશાય થઈ હતી અને 5 લોકો દિવાલ નીચે દટાઈ ગયા હતા, જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને 3 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે પણ ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદની અંદર આ દુર્ઘટના ઘટી છે, જેની અંદર એક દિવાલ ધરાશાય થઈ હતી અને તેની અંદર 3 લોકોના મોત નીપજ્યા. 2ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે અને 3 લોકોની હાલત ખૂબ જ ગંભીર સામે આવી રહી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા હતા. જોકે અમદાવાદમાં દિવાલ ધરાશાય થતા 2 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ મોતની દિવાલની અંદર 2 લોકો છે તે હોમાઈ ગયા છે. અમદાવાદમાં દાદાહરીની વાવ પાસે રેલવેની દિવાલ એકાએક ધરાશાય થઈ હતી અને આ દિવાલ ધરાશાય થતાની સાથે જ તેની નીચે 5 જેટલા લોકો દટાઈ ગયા હતા, જેની અંદરથી 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા દટાઈ જવાને કારણે મોત નીપજ્યા છે અને અન્ય જે 3 લોકો છે તેઓની હાલત પણ અત્યારે ગંભીર છે. તેઓને પણ ગંભીર ઈજા પહોંચવા પામી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવાની ફરજ પણ પડી છે. આ દિવાલ ધરાશાય થતાની સાથે જ વાહનોને પણ નુકસાન પહોંચવા પામ્યું છે. કારનો કચરઘાણ નીકળી ગયો હોય તેવું દ્રશ્ય પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અસારવામાં દાદાહરીની વાવ પાસે રેલવેની દિવાલ ધરાશાય થયા હોવાની આ સમગ્ર ઘટના અમદાવાદથી પ્રકાશમાં આવી રહી છે. દિવાલ ધરાશાય થતાની સાથે જ 5 જેટલા લોકો આ દિવાલની નીચે દટાયા હતા, જેની અંદર 2 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે ઘટના સ્થળે જ. ત્યારબાદ 3 લોકોને ગંભીર ઈજા પહોંચવા પામી છે અને આ 3 ઈજાગ્રસ્તો છે તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદથી આ સમાચાર. અમદાવાદની અંદર આ દુર્ઘટના ઘટી છે, જેની અંદર એક દિવાલ ધરાશાય થતા 2 લોકોના મોત નીપજ્યા. જે પ્રમાણે કોઈ દુઃખદ ઘટના અમદાવાદના અસારવા વિસ્તારની અંદર બની. અમદાવાદના અસારવા વિસ્તારમાં જે રેલવે ની જે દિવાલ આવેલી હતી તે દિવાલની અંદર દટાઈ જતા 2 લોકોના મોત થયા છે અને સાથે બીજા 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ જે ઘટના છે તે વહેલી સવારે 10 વાગ્યાના આસપાસ બની હતી, જ્યારે જે ગેરેજની આસપાસ જે લોકો રહેતા અને જે ગેરેજની આસપાસ રહેતા લોકો જે છે ત્યાં ઉપરની સાઈડ જે માટીનો જે ભરાવો વધારે થઈ જતાની સાથે દિવાલ જે ખૂબ જ જૂની દિવાલ હતી તે અચાનક જ પડી હતી અને દિવાલની અંદર તમામ જે લોકો છે 5 લોકો એક સાથે દટાઈ ચૂક્યા હતા. પરંતુ જે સ્થાનિક લોકો છે તેમણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. સ્થાનિક લોકોએ પણ આજે કામગીરીની અંદર મદદગારી કરી હતી અને સાથે જ જે 2 લોકો છે તેને ત્વરિત ત્યાંથી કઢાઈ દેવામાં આવે છે. બાદમાં ત્રીજા એક વ્યક્તિને જે ફાયર બ્રિગેડ દ્વારા કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે બીજા 2 લોકોની શોધખોળ આદરવામાં આવી. ફાયર બ્રિગેડે પોતાના સંસાધનો લગાવીને 2 વ્યક્તિઓની શોધખોળ આદરી હતી. દરમિયાન જ જે બંને લોકો જે છે
તે ગુંગળાઈ જવાથી તેનું મોત થયું છે. આજે બંને લોકો જે છે તેનું ઘટના સ્થળે મોત થયું છે. આવી દુર્ઘટના જે છે આ પ્રથમ વખત નથી બની. અગાઉ પણ આ દિવાલો પડવાની જે ઘટનાઓ છે વારંવાર બની ચૂકી છે. સાથે કાટમાળ બનાવવાના જે ઘટના છે તેની પણ જે ઘટનાઓ ઘણીવાર બની છે, પરંતુ આજે દુર્ઘટના જે છે તે અચાનક જ સવારના સમયે પહોંચતાની સાથે જે જાનહાની જે છે તે ઓછી થઈ છે. કારણ કે જો રાતના સમયે દુર્ઘટના ઘટી હોય તો 5 લોકો જે છે ક્યાંક મરી જાત, પરંતુ જે લોકો છે જેને સ્થાનિક લોકો દ્વારા પણ અને ફાયર બ્રિગેડ દ્વારા પણ આ જે લોકો છે તેને બચાવવાનો જે પ્રયાસ આવ્યો તેના લીધે 3 લોકો જે છે તે સારવાર હેઠળ હાલ છે. ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે જે 3 લોકો જે ઈજાગ્રસ્ત થયા છે અને જે દિવાલ જે છે ખૂબ જ જર્જરિત હોવાના લીધે આજે દુર્ઘટના ઘટી છે. અને સાથે જ રેલવે વિભાગને પણ જે તંત્રએ જાણ કરતાની સાથે જ હવે પછીની જે કામગીરી અને તપાસ જે છે તે પોલીસ અને રેલવે પોલીસ જે છે તે સાથે મળીને કરવાની છે. જી, અમદાવાદની અંદર દિવાલ ધરાશાય થયા હોવાની ઘટના બની છે. અસારવામાં દાદા હરીની વાવ પાસે રેલવેની દિવાલ ધરાશાય થઈ હતી, જેની અંદર 5 લોકો દટાયા હતા. 5 લોકો આ દિવાલ ધરાશાય થતાની સાથે જ તેની નીચે જીવતા દટાઈ ગયા હતા અને ત્યારબાદ જેની અંદર 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા અને ત્યારબાદ 3 જેટલા લોકો હતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે આ તમામ ઈજાગ્રસ્તો છે તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર પણ કરવામાં આવી રહી છે. અને આ દુર્ઘટનાની અંદર જે વાહન છે તેને પણ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. સુરતમાં લિંબાયતના વિજયાલક્ષ્મી સુપર સ્ટોરમાંથી ડુપ્લિકેટ તેલ મળી આવ્યું હતું. આ સ્ટોરમાં તિરુપતિના ડબ્બામાં ડુપ્લિકેટ તેલ ભરી અને સીલ કરી તેને વેચવામાં આવતું હતું, જેમાં વેપારી એસોસિએશને ફરિયાદના આધારે પોલીસને સાથે રાખી અને સ્થળ પર દરોડા પાડ્યા હતા. તપાસમાં 60 ડુપ્લિકેટ તેલના ડબ્બા તેઓને મળી આવ્યા હતા. ત્યારે વધુ તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડના 250 જેટલા સ્ટીકર પર ત્યાં મળી આવ્યા હતા. સ્ટીકર પરથી અનુમાન લગાવી શકાય છે કે ડબ્બામાં ડુપ્લિકેટ તેલ ભરી અને તેની ઉપર સારી બ્રાન્ડના સ્ટીકર લગાવી અને તેને વેચવામાં આવતા હશે. સુરતથી આ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે, જેની અંદર હવે ડુપ્લિકેટ તેલ પણ સામે આવી રહ્યો છે. એક સ્ટોરમાંથી 60 જેટલા ડુપ્લિકેટ તેલના ડબ્બા મળી આવ્યા છે. અલગ અલગ બ્રાન્ડના 250થી પણ વધારે સ્ટીકર આ સ્ટોલમાંથી મળી આવ્યા છે. ત્યારે સુરતના લિંબાયતમાં ડુપ્લિકેટ તેલ મળી આવ્યું છે. ડુપ્લિકેટ તેલ મળ્યા હોવાની ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં બની છે. વિજયાલક્ષ્મી સુપર સ્ટોરમાંથી આ ડુપ્લિકેટ તેલ છે તે મળી આવ્યું છે. 60 જેટલા ડબ્બા ઝડપાયા છે. તિરુપતિના ડબ્બામાં ડુપ્લિકેટ તેલ વેચવામાં આવતું હતું અને તે રેકેટ અત્યારે ઝડપાઈ ચૂક્યું છે. વેપારી એસોસિએશને ફરિયાદના આધારે ત્યાં દરોડા પાડ્યા હતા અને ત્યાં તપાસ કરવામાં આવી છે અને તપાસના આધારે આ ખુલાસા થયા છે. 60 જેટલા ડુપ્લિકેટ તેલના ડબ્બા ત્યાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે જ સ્ટીકર પર ડુપ્લિકેટ ત્યાંથી મળી આવ્યા છે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવમાં જોડાઈ ચૂક્યા છે સુરતથી. દિવ્યેશ, આ ડુપ્લિકેટ તેલનું રેકેટ સુરતથી ઝડપાયું છે, શું છે માહિતી? જી બિલકુલથી સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જે ખાદ્ય તેલ આવે છે તે તેલ ડુપ્લિકેટ જથ્થો જે છે તે તેલનો ઝડપાઈ ચૂક્યો છે. મહત્વનું કહી શકાય કે જે બ્રાન્ડેડ તિરુપતિ તેલ આવે છે કપાસિયાનું ને તેના જ લેબલ પર આ ડુપ્લિકેટ જે તેલ છે તેનો જથ્થો વેચાઈ રહ્યો હતો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો બાતમીના આધારે જે પ્રકારે ફૂડ વિભાગ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન ક્યાંક ને ક્યાંક જે લિંબાયત વિસ્તારમાં વિજયા લક્ષ્મી સુપર સ્ટોર આવેલું છે ત્યાંથી ડુપ્લિકેટ તેલ નો જથ્થો છે તે મળી આવ્યો છે. સમગ્ર આખી ઘટનાની વાત કરીએ તો આ જે પ્રકારે જે ડુપ્લિકેટ તેલનો જથ્થો મળી આવ્યો છે તેની પહેલાં એ જ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ જે છે તેમણે ફરિયાદ કરી હતી અને ફરિયાદના આધારે સમગ્ર મામલે ફૂડ વિભાગ જે છે તેણે તપાસ કરી હતી અને તપાસના આધારે કહી શકાય કે આ જે દુકાનની અંદર જે તિરુપતિ કપાસિયા તેલ નામનો જે તેલનો જથ્થો હતો ને જેમના ડબ્બા ભરેલા હતા તે 60 જેટલા ડબ્બા ડુપ્લિકેટ તેલના હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે 60 જેટલા ડબ્બા જે છે તે ફૂડ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને સાથે સાથે સુરતની લિંબાયત પોલીસ જે છે તેમણે આ સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે.
જે પ્રકારે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા થાય છે અને સીધા ચેડા થતાની સાથે જ લોકોમાં ગંભીર પ્રકારની બીમારી પણ ફેલાતી હોય છે, ત્યારે આ પ્રકારનું જે કૃત્ય છે તે કૃત્ય દુકાનદારે કરતા જે વિજયલક્ષ્મી જે સુપર સ્ટોર છે તેમાં આ સમગ્ર મામલે જે ડુપ્લિકેટ તેલનો જથ્થો જે છે તે ઝડપાયો હતો, જેથી કહી શકાય કે આ સમગ્ર મામલે જે એસોસિએશન જે છે તે વેપારી એસોસિએશન પણ ફરિયાદ કરશે અને કહી શકાય કે જે પ્રકારે આ આખું સમગ્ર જે તેલ ઝડપાયું છે તેને લઈને ફૂડ વિભાગ દ્વારા પણ એક આખી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે કે કઈ રીતે ઓરિજિનલ અને ડુપ્લિકેટ તેલનો તફાવત સમજવો જોઈએ, કારણ કે જે પ્રકારે માર્કેટમાં અવનવી જે સ્કીમો આવતી હોય છે અને સસ્તા તેલના વહેમમાં અનેક લોકો ભેરવાઈ જતા હોય છે અને આ પ્રકારે સ્વાસ્થ્ય માટે હાનિકારક તેલ જે છે તે લઈ લેતા હોય છે, ત્યારે આ જ પ્રકારે બ્રાન્ડેડ કંપની તિરુપતિના નામે ડુપ્લિકેટ તેલનો જથ્થો જે છે તે વેચાતો હતો। આ સમગ્ર મામલે હાલ તો વેપારી એસોસિએશન જે છે તેણે ફરિયાદ કરી છે અને ફૂડ વિભાગ દ્વારા તમામ જગ્યા ઉપર લેબોરેટરી માટે લેબ કરવામાં આવી છે અને તમામ તેલના ડબ્બા જે હતા તે તમામ ડબ્બા કબજે કરવામાં આવે છે। આ સાથે સાથે પોલીસે તપાસ કરી તે દરમિયાન જે બ્રાન્ડેડ તેલની જે તેલનું ડબ્બો હોય છે તેના ઉપર જે ઢાંકણ હોય છે તે ઢાંકણ જે છે કહી શકાય કે આ ઢાંકણમાં ક્યાંક ને ક્યાંક તેલની ઓળખ થતી હોય છે, ત્યારે આ પ્રકારે ડુપ્લિકેટ ઢાંકણો પણ મળી આવે છે અને આ ડુપ્લિકેટ ઢાંકણોનો જથ્થો પણ પોલીસે જપ્ત કર્યો છે। સાથે સાથે કહી શકાય કે બ્રાન્ડેડ તેલના નામના જે સ્ટીકર બનાવવામાં આવ્યા હતા તે 250 જેટલા સ્ટીકર પણ પોલીસે કબજે કર્યા છે। આમ ટોટલ 60 જે તેલના ડબ્બા હતા, ડુપ્લિકેટ તેલના ડબ્બા તે પણ જપ્ત કર્યા છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર જે આ દુકાનદાર છે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવા માટે વેપારી એસોસિએશન પણ ફરિયાદ આપી છે અને સુરત ફૂડ વિભાગ દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે સુરત શહેરમાં ફૂડ વિભાગ જે છે તે છેલ્લા ઘણા સમયથી સતત કામગીરી કરી રહી છે, ત્યારે આ પ્રકારની કામગીરીને લઈને સુરત વેપારી એસોસિએશનમાં પણ રોષ જોવા મળ્યો છે, કારણ કે એક વેપારીને ત્યાં આ પ્રકારે ડુપ્લિકેટ તેલ મળે છે તો અન્ય વેપારીઓની છાપ પણ ખરાબ થતી હોય છે, જેને લીધે વેપારી એસોસિએશન દ્વારા પણ આ મામલે ફરિયાદ કરવામાં આવશે, જેથી આ ડુપ્લિકેટ તેલનો જે વેપલો છે તે થતો અટકે અને લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યા છે ને તે પણ અટકે, જેથી કરીને લોકોને એક સારું સ્વાસ્થ્યમય જીવન મળે અને ખાવા લાયક તેલ મળે। જી દિવ્યેશ, તમામ વિગતો આપી તે બદલ ધન્યવાદ। તો સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર ડુપ્લિકેટ તેલ ઝડપાઈ ચૂક્યો છે। વિજયાલક્ષ્મી સુપર સ્ટોરમાંથી આ ડુપ્લિકેટ તેલ છે તેનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। તિરુપતિના ડબ્બાની અંદર ડુપ્લિકેટ તેલનું વેચાણ કરતા હોવાની માહિતી પણ અહીં સ્પષ્ટ થઈ રહી છે અને સામે આવી રહી છે। લિંબાયત વિસ્તારમાંથી આ સમગ્ર ઘટના બની છે। વિજયાલક્ષ્મી સુપર સ્ટોરમાંથી આ ડુપ્લિકેટ તેલ છે તેનો જથ્થો મળી આવ્યો છે। તિરુપતિ તેલના ડબ્બાની અંદર ડુપ્લિકેટ તેલને નાખી અને પછી તેનું વેચાણ કરતા હોવાની સ્પષ્ટતા અહીં કરવામાં આવી રહી છે। વેપારી એસોસિએશને ફરિયાદના આધારે આ સ્ટોલની અંદર દરોડા પાડ્યા હતા અને ત્યારબાદ આ રેકેટ છે તેને ઝડપી પાડ્યો છે। પોલીસને સાથે રાખી અને દરોડા પાડવામાં આવ્યા હતા આ સ્ટોલની અંદર અને જ્યાંથી તેઓને મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ તેલનો જથ્થો મળ્યો છે। આ સ્ટોરમાંથી 60 જેટલા તેલના ડુપ્લિકેટ ડબ્બા મળી આવ્યા છે અને આ ઉપરાંત ત્યાંથી અલગ અલગ બ્રાન્ડેડ કંપનીઓના 250થી પણ વધારે સ્ટીકર પણ મળી આવ્યા છે। વેપારી એસોસિએશન દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। પોલીસની ટીમને પણ તેઓના દ્વારા સાથે રાખવામાં આવી હતી। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 4 દિવસને લઈ અને આ વિશેષ આગાહી કરાય, જેની અંદર આગામી 4 દિવસ તાપમાન યથાવત જોવા મળી રહેશે અને ત્યારબાદ 4 દિવસ બાદ ગરમીમાં જોરદાર વધારો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તેમજ દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેની અંદર ગરમ પવનો ફૂંકાવાની શક્યતાઓ પણ સેવવામાં આવી રહી છે, વ્યક્ત કરાય છે। ત્યારે ગરમ પવન ફૂંકાવાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને ક્યાંક અકળામણ પણ અનુભવાશે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી ચૂકી છે। આગામી 4 દિવસને લઈ અને તેમના દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 4 દિવસ બાદ ગરમીમાં વધારો થશે। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી જે યલો એલર્ટ છે તે યલો એલર્ટ આપવામાં આવ્યું હતું ને ત્યારબાદ હવામાન વિભાગ દ્વારા જે માહિતી છે તે માહિતી આપવામાં આવી હતી કે આગામી 2 થી 3 દિવસ સુધી જે તાપમાન છે તે તાપમાન ક્યાંક ને ક્યાંક 1 અથવા તો 2 ડિગ્રી છે તે ઓછું થઈ શકે તેવી સંભાવનાઓ રહેલી છે। જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જે પ્રમાણે તાપમાનનો પારો છે તે 2 થી 3 ડિગ્રી સુધી ઓછો થાય તેવી સંભાવનાઓ છે, તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા જે વ્યક્ત છે તે વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ જો વાત
કરવામાં આવે તો દરિયાકાંઠાના વિસ્તારો છે તે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે પવન છે તે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ જે પ્રમાણે જે ગરમ પવનો છે તે પવન ફૂંકાઈ શકે તેવી સંભાવનાઓ રહેલી છે અને ભેજવાળું વાતાવરણ છે તે દરિયાકાંઠાના વિસ્તારોમાં થાય તેવી સંભાવનાઓ રહેલી છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે આવનારા 2 થી 4 દિવસ સુધી જે વાતાવરણમાં છે તે ક્યાંક ને ક્યાંક 2 થી 3 ડિગ્રી જે ગરમી છે તે ગરમી ઓછી થાય તેવી સંભાવનાઓ રહેલી છે. પરંતુ જે પ્રમાણે વાત કરવામાં આવે તો રાજ્યના તમામ નાગરિકોએ ક્યાંક ને ક્યાંક પોતાની જે જાળવણી છે જાળવણી કરવાની જરૂર છે. જો વધારે પડતી ગરમી હોય તો ગરમીમાં બહાર નીકળવાનું અનિવાર્ય હોય તો નીકળવું જોઈએ અને જે પ્રમાણે જો બહાર નીકળવું જરૂરી હોય તો સાથે પાણીની બોટલ અને જે લીંબુ શરબત છે તે લીંબુ શરબત જેવા પ્રવાહીનો વધારેમાં વધારે જે ઉપયોગ છે તે ઉપયોગ કરવાની ઉપયોગ કરે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. અને સાથે જ જે લોકો વધારે પડતી જે બહાર ગરમીમાં રહે છે તેમને ક્યાંક ને ક્યાંક જે બાગ બગીચા અથવા તો જે ઠંડકવાળી જગ્યાઓ છે તે ઠંડકવાળી જગ્યાઓ પર આરામ કરવાની જે માહિતી છે તે માહિતી આપવામાં આવી છે. જી તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 4 દિવસને લઈ અને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેની અંદર હવે ગરમી 4 દિવસ પછી વધશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા કરાઈ છે. તો આ સાથે સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.